આમ કરું ને તો આ સાઈડ દુખે વધારે, આમ કરું તો આ સાઈડ દુખે. એ હાડ પડી લગા દો મુझको હાડ પડી. હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગની અંદર તમારું હાર્દિક દિલથી સ્વાગત છે. મસ્ત મજાનો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને વ્લોગ તો આજ વહેલા ચાલુ કરી દીધો છે કારણ કે વાગ્યા છે હજી 9 જ. તો આપણને દુઃખ તો તમને ખ્યાલ તો છે કે શું છે. આપણને દુખે છે પગ. આ પગ દુખતો હતો તો એના માટે આપણે નુસ્ખો અપનાવ્યો છે. બરાબર, તો અહીંયા જે નુસ્ખો ચાલુ જ છે. બહાર લઈ લો ને અહીંયાથી. તો આ છે હાડ પડી. જુઓ, એ પગે ચોપડવાની હોય ત્યારે ચોપડવા હતું તો આપણે અહીંયા પહેલાં નાહી જાય ત્યાર થઈ જાય, પછી કંઈ નાહવાનો સમય મળે નહીં, ચાલુ કરી દીધું છે. ચોપડવાનું છે ને તો પગનું પાણી બધું સુકાઈ જાય અને ગરમ ગરમ ચોપડવાનું ત્યારે તો. હા, ચાલો રૂડી ગયું. તો મિત્રો એ છે થઈ ગયું છે તો અત્યારે મમ્મી પાછા કરે છે ગરમ અને થોડીક એવું લગાડ્યું છે અત્યારે. તો જુઓ, અહીંયા બધે હોજો આવી ગયો હોય ને આ સાઈડમાં, તેના કારણે એ લગાડી દે આ ઉખડી જાય અને અત્યારે આપણે ઉખેડવું છે નહીં. આ આખો ઓછો છે ને દુખે છે બહુ, કારણ કે ત્યાં ઠેબવું આવ્યું હતું તો એના કારણે દુખવા માંડ્યું તો બહુ તાજે પણ પહેલાં એવું હતું ઠેબવું હતું પણ અત્યારે એ દુખે છે હજી. અને ગરમ કરે છે, ગરમા ગરમ લગાડવાનું હોય એ થાય તો સારું થાય, કંઈ થાય નહીં. હાડપડી આવે, હાડપડી ને રૂ, જેથી કરીને બધું પાણી જે આનું અંદરનું પાણી હોય ને, પાણી હોય કે જામીજું હોય એ બધું ઓગાળી નાખે, પાણી સૂઈ લે એવું કહેવામાં આવે છે. એવું કહીએ છીએ ને લગાડીએ છીએ. આવું છે મિત્રો. તો વહેલા નાહી જોઈને એવું કરવું છે, એના કારણે વહેલા નાહી લીધો છું, નાહી તો ચાર થઈ જતો પછી લગાડી દઈએ એટલે આખો દી રાખવું પડે. પ્લસ એ સાંજે આવીને પાછું જો દુખાવો નહીં થાય તો આ તરત દુખાવો થશે તો પાછું સાંજે પણ એ જ ટાઈપનું કરવાનું છે અમારે, કારણ કે પગ દુખતો હોય ને તો મેળ ન આવે, મજા ન આવે. આવું છે મિત્રો. જો આવી રીતના ઘાટ લાલ પડી હોય અને લગાડવાનું તો આવી રીતના રૂની ગાદી કરાવી નાખવાની, મોટું પૂરું એટલું, પછી સીધું અહીંયા ચોપડી દેવાનું અને લગાડી દેવાનું. એવી જ રીતે લગાડવાનું. નહીં તગે થોડુંક થોડુંક ખાલી. તમે તો મિત્રો લગાડી દીધી જો ગાને તળિયા ત્યાં દુખી મને ખુદ ને ખ્યાલ નથી ઉસથી. હા જોઈશ તે હા જ આપણે ત્યાં કસરતા થાય એટલે કસરતા થાય ને મને ને હે ઉસથી ત્યાં દુખે એવી ઘડીક આંગળી દુખે, ઘડીક પોસું દુખે એમ છે. યાડી ને દુખે જો લગાડા છે. તળિયા રૂની ગાદી લગાડી ત્યાં લગાડજો ને તો કંઈક વ્યવસ્થિત થાય. ઘડીક ત્યાં દુખે, ઘડીક આ સાઈડ દુખે, ઘડીક આ સાઈડ દુખે. હા તો મિત્રો લગાડી દીધી છે હાડ પડી. અત્યારે આખું બધું થઈ ગયું છે. આવું 9 વાગી જાય ને જો અત્યારે આવી રીતના લગાડ્યું છે. મને પોતાને જ ખબર નથી કઈ રીતના દુખે છે. આમ કરું તો આમ દુખે, આમ કરું તો આમ દુખે. આમ કરું ને તો આ સાઈડ દુખે વધારે, આમ કરું તો આ સાઈડ દુખે અને ઘડીક આમ સીધો રાખો તો પગના તળિયે પણ દુખે. અત્યારે તો એ લગાડી દીધું છે. રાત્રે રાખવાનું છે અમને, ફેર કાંઈ પડે છે કે નહીં, એટલે રાત્રે પાછું ટ્રાય કરશું આવી રીતના. આવ્યું છે મિત્રો. હાડ પડી, હાડ પડી લગા દો મુझको હાડ પડી. આખું ગીત છે કા, લાલ ભરી લગા દો મુझको લાલ ભરી. એની જગ્યાએ આપણે ચેન્જ કરી નાખીએ, હાડ પડી, હાડ પડી, હાડ પડી, હાડ પડી લગા દો મુझको હાડ પડી. એમ જેવું ગીત બની ગયું. મિત્રો
મિત્રો લેપ તો લગાડી દીધો છે અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ સીધા. અને હા, આપણે કટિંગ પણ કરાવવાનું છે. પેજ લાવ્યા છીએ આપણે કટિંગ કરવા હતું મિત્ર માટે. પેજ પણ કટિંગ કરાવવાના છે અત્યારે. એ જતા જઈશું, બીજું કામ છે પતાવતા જઈશું, પછી નાખી સીધું જઈશું કામ. લાસ્ટ ગયો ચલો. જો આ કંકોત્રી છાપવાનું અલગ અલગ બધી પ્રિન્ટિંગ આવે. એનું બીબું તો તો મિત્રો આપણા પેજ ઓલરેડી ઓકે થઈ ગયા છે. કામ બતાવવાનું છે તો ભરવાનું જ બાકી છે. હાફ કરવાના હતા તો કરી નાખ્યા છે 4 પેકેટના હાફ.